વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે। નંબર નીચે બ્લોગમાં આપેલો છે। બોલો। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા। ગંગા મૈયાને કિનારે બધા દર્શકોના આશીર્વાદ લઈ બધા મારા યુટ્યુબના દર્શકોને મેં ગંગા મૈયાના દર્શન કરાવ્યા અને બધાના આશીર્વાદ આપ। ગણપતિ બાપા આ ગણેશ ઘાટ છે, મેં ગણેશ ઘાટે સ્નાન કરવા બધાના વિઘ્ન હરનાર એવા બધાને ગણપતિ કોટી પ્રણામ બધા દર્શકોને। પ્રાચીન ગંગા ગણેશ ઘાટ છે, ગણેશજીની ગુફા છે, પ્રાચીન ગણેશ ઘાટ છે। માં ગંગેશ્વર ગંગાજીમાં સ્નાન કર્યા। આ પ્રાચીન લિંગ છે ગંગેશ્વર મહાદેવ, ત્યાં જળ ચડાવ્યું। પછી આપણે પ્રાચીન ગણપતિની તપોભૂમિ છે, ત્યાં ગુફા છે, એના દર્શન કર્યા। અને આ ગંગા મૈયાના પ્રટાંગણમાં પ્રાચીન ગણેશ ઘાટ છે, જો લઈ લે ગણેશ ઘાટે આપણે દર્શન કર્યા, જળ ચડાવ્યું અને સ્નાન કર્યું। બધાય મિત્રો આજ ગંગા મૈયાના દર્શન કરો। અમે તો આજ 5 દિવસથી લગાતાર તમારી માટે અને અમારા માટે સ્તુતિ કરી અને આશીર્વાદ માગી છે। જય ગંગા મૈયા। ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાત મૃત્યુર્મોક્ષીમામૃતાત। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે। બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો અમારા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। ને અહીંયા આપણે રસોઈ પણ મૂકી દીધી છે, અહીંયા ચા અને બધું થઈ ગયું છે। અહીંયા સવારનો નાસ્તો બની રહ્યો છે। તો આપણે અહીંયા કરણને બટેકા પરોઠા ખાવા છે, તો પછી બટેકા બાફા મૂક્યા છે। ને અહીંયા કરણના પપ્પા પણ છે નાસ્તો કરી બેસી ગયા છે। ચા અને ભાખરીને બધું થઈ ગયું છે। ગુડ મોર્નિંગ રાજુ। ગુડ મોર્નિંગ। આજ તો પાછું વહેલું જોબે પાછું જવાનું છે, બપોરનું જવાનું છે ને કા? તો વહેલા તમે નાસ્તો કરી લો અને પછી થોડોક આરામ કરી લો, એટલે 12 વાગ્યા સુધી આરામ થઈ જાય ને। તો ચાલો હવે નાસ્તો કરવા બધા મિત્રો। આપણે બનાવવાના છે આલુ પરોઠા બનાવવા છે। તો આલુ પરોઠાની રેસીપી તમને બધાને બતાવી। તો એની બધી વસ્તુ તૈયાર કરી રાખી છે। અહીંયા ડુંગળી ટમેટા સુધારી રાખ્યા છે મેં, તો એ નાખીશું। પહેલાં આપણે રાઈ જીરું નાખવાનું છે। પહેલાં તેલ આવી ગયું છે, રાઈ અને જીરું નાખી દઈ, પછી એમાં નાખીશું થોડી વઘાણ। તો રાઈ સરસ મજાની ફૂટી ગઈ છે, એમાં નાખી દેવી ડુંગળી ટમેટા, એને સાતવવાનું છે। તો આપણે લસણ અને ડુંગળી ચડી ગયા છે, એમાં નાખીશું આદુ લસણની પેસ્ટ,
એમાં આપણે જે આ બટેકાનો મસાલો મેં બધું તૈયાર કરી નાખ્યો છે, એમાં બધો મસાલો રેડી નાખી દીધો છે. એમાં જે આ બટેકાનો જે બધો મસાલો મિક્સ કર્યો છે બધું એમાં નાખી દીધું છે. લીંબુ, હળદર, મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો, પછી એમાં આમચૂર પાવડર પણ થોડોક નાખ્યો છે મેં આમાં, એનાથી સ્વાદ સરસ આવે. તો આને બધું સરસ રીતે મેશ કરી નાખીએ પહેલાં આપણે એને. તો મસ્ત મજાનું બધું મેશ અંદર થઈ ગયું છે, મિક્સ કરી નાખ્યું છે બધું. એને આપણે કોથમીર નાખીને થોડુંક હલાવી નાખીએ. આ બધો મસાલો છે એકદમ સરસ રેડી થઈ ગયો છે. હવે આપણે રોટલીનો લોટ પણ મેં બાંધી રાખ્યો છે. અહીંયા રોટલીનો લોટ બાંધી રાખ્યો છે. તો હવે આપણે રોટલી વાણીને એના પરોઠા આપણે કરી નાખીએ. તો હવે છોકરાઓ કરામમાં વહેલો ઉઠ્યો ને ત્યાંનો કહે તો મમ્મી આજ તમારે આલુ પરોઠા ખાવા છે. મેં તો સવારમાં કે આ સવારમાં ખાવા. તો મેં તો વાંધો નહીં, આલુ મેં તો કરી નાખું. એમ પપ્પા માટે ચા ભાખરી બનાવ્યા અત્યારે, પછી એવા આલુ પરોઠા બનાવવાના. એટલે આજ તો કામનું પણ મોડું થવાનું છે થોડું. તો ચાલો આપણે આલુ પરોઠા બનાવી નાખીએ. આ બધાને ગુડ મોર્નિંગ. મમ્મી મસ્ત આલુ પરોઠા રેડી કરે છે, જોઈ શકો છો. મસાલો રેડી કરી નાખ્યો તો મમ્મી આલુ પરોઠા છે. એ મમ્મી તો રેસીપી મસાલાની બધી બતાવી છે ને. આજે પરોઠા પણ આપણે રેડી થઈ ગયા છે. ને આજે મેં બે સામસામી રોટલી ભેગી કરીને આ છે ને એને એક જ ઓલા કરવાની છે, વાળી કરવાની છે, નવી રીતે કરવાની. ઓલા કરન કે મને આવી રીતે કરી દઈએ. ઓકે, આપણું પરોઠું રેડી થઈ ગયું છે. મમ્મી બીજી રીતે રેડી કરે છે. યાને છે ને પોલા પોલા હાથે વાવવું પડે, થેપલી કરવાની ને ટૂંકમાં. વિખાઈ જાય. હા, બહાર આપણે આવી રીતે જ બનેલા હોય. બહાર આપણે જે ખાઈએ ને આવા જ હોય. પોલા પોલા હાથે વાવવાનું હોય. બટેટાનો મસાલો હોય ને, હા, પછી નીકળી જાય. પછી ભેગા ભેગા રાખવા પડે. હા, અને થોડાક જાડા રાખવાના હોય ને. મસ્ત થઈ ગયું. મોટા હાથ કરવાનું મસાલો છે ને. તમે જોઈ શકો છો મસ્ત પરોઠું રેડી થાય છે. આને આપણે એ જ રીતે શેકી લેશું. અમૃતવતી જે ઘાટ છે ત્યાંના જેને દર્શન કર્યા છે એનું પણ બતાવ્યું છે, એને પણ મોકલ્યું છે. ભાઈ ઘણું બધું મોકલ્યું છે કે અમે દર્શકોને જે હરિદ્વાર વિશે બધું જે સપ્તાહની બધું છે બેસાડી હતી. અમારા નવા છે ને ઉષાભાઈ સપ્તાહ બેસાડી છે. તો એનું બધું જે આવે છે સપ્તાહમાં જે ઓલું લઈને મોકલે છે એ આપણી દર્શકોને બતાવી છે. તો એ બધું જોતા રહેજો ને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમે જોઈ શકો છો બીજું પરોઠું મસ્ત રેડી થઈ ગયું છે. હાલો બધો પરાઠા ખાવા. तो चलो मित्रों, आज हम बनाएंगे खस्ता. खस्ता ने क्यों पार्वती, खस्ता बोलते हैं ना उसको. खस्ता बनाएंगे मैदा का लोट का. वो आपको पूरी रेसिपी दिखाने वाले हैं. वो अभी मैदे का आटा लिया है और उसमें डालेंगे रवा डालेंगे. क्यों पार्वती? और पार्वती है ना हमारे मकान में रहती है, वो खस्ता अच्छा बनाती है, इसलिए उसके पास बनाना है आज. तो 4 ढक्कन रवा डाला और डालना है वो 5 ढक्कन रवा. वो आधा किलो हमने मैदा लिया है. वो उसमें चीनी कैसे डालेंगे पार्वती? चीनी को पीसना है या नहीं? पानी में पिघालना है ना. वो हमने पार्ले बिस्किट ली है, उसको पीसना है ना. वो मैं पीस के आती हूँ. ओके. तो अभी हम उसमें खांड का पानी करेंगे. वो चीनी ली है, चीनी का हम गर्म पानी में डालना है और उसको अभी गर्म करना भी पड़ेगा. इतनी चीनी काफ़ी है ना, थोड़ा सा पानी डालना पड़ेगा उसमें. वो मैं गर्म करके आती हूँ चीनी को. चीनी हम गर्म करेंगे. अभी हमने आटे में रवा और अभी तेल डालेंगे, उसमें ऑयल डालेंगे. ये दूसरा वाला, तीसरा वाला,
हो जाएगा ना इतना सा तेल, 2 बड़े चम्मच होते हैं ना तो हो जाएगा उसमें। वो सब मिक्स कर देती है, तब तक के लिए मैं पानी गर्म करके आती हूँ, उसको हलाना पड़ेगा उसको। तो यहाँ पे मैंने गैस ऑन करके रख दिया है, वो पानी में गर्म कर रही हूँ। वो चीनी है ना, चीनी को पिघालना पड़ता है, तो चीनी पूरी तरह पिघल जाए तब उसको नीचे उतार लेना है। तो अभी हमारी चीनी पिघल गई है, वो गर्म पानी हो गया है, अब उसको नीचे उतार लेते हैं हम। तो अभी हमने बिस्किट को मिक्सर के जार में पीस लिया है और हम वो डालेंगे उसमें डालना है ना पार्वती। वो बिस्किट का हमने एकदम क्रश कर दिया है, वो उसमें डालेंगे। अब सब चीज़ें डाल के उसको अभी चीनी का पानी डाल के उसको आटा गूँथना है। वो आटा गूँथने के बाद उसको रखना पड़ेगा पार्वती या नहीं? नहीं रखना पड़ेगा ना। तो अभी हम चीनी का पानी उसमें डालेंगे, थोड़ा सा डाल के आटा गूँथना है। ये अभी हमारा खस्ता तैयार, आटा गूँथ लिया है और खस्ता वो पार्वती बना रही है, वो गोल गोल बना रही है। और हमने यहाँ पे कढ़ाई भी रख दी है और अभी उसको तेलना है। क्यों पार्वती? उस तेल में डालना है अभी। तो अब हमारे ये खस्ता बन के रेडी हो गया है, वो थोड़ा सा बाकी है, उसमें हम तेल में तल रहे हैं उसको। और उधर हमने चने की दाल की सब्जी भी रख दी है, वो सब्जी भी अभी तैयार हो जाएगी। और अभी ये खस्ता भी तैयार हमारा बन के रेडी हो गया है। करण चखेगा तो करण तो चला गया। बहुत अच्छा हुआ है, क्रिस्पी, एकदम क्रिस्पी हुआ है। तो मित्रों आ जाओ खस्ता खाने के लिए।